لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. ما أصابك من حسنة فمن الله وما أصابك من سيئة فمن نفسك. આપણી બહેસ જોશન કબીર વિષય હતી કે આ દુઆ એવી બાબરકત છે કે અગર કોઈ ઇન્સાન આને પડે તો એ દુશ્મનો સામે ગાલિબ થશે, દુશ્મનો સામે એને ફતહ મળશે. કારણ કે દરઅસલ આ દુઆ ખુદાવંદી આલમે રસૂલે ખુદા ઉપર નાઝિલ કરેલી. એક લડાઈ, એક જેહાદનો સમય હતો કે એ જેહાદ પહેલા ખુદાવંદી આલમે આ દુઆએ જોશન કબીર પોતાના 1000 નામ રસૂલે ખુદાને શીખાડ્યા અને આ નામોની બરકતથી રસૂલે ખુદા આ જિહાદમાં કામયાબ થાય છે. તો આ દુઆ એવી બાબરકત દુઆ છે કે જે ઘણી બીમારીઓ સામે પણ આપણને શફા આપે છે, દુશ્મનો સામે નજાત આપે છે અને આપણી ઇજ્જત અને મર્તબામાં વધારો કરે છે. અને સૌથી મોટી વસ્તુ તો એ છે કે આપણે અલ્લાહથી નજદીક થઈએ છીએ. આજે આપણે એક બીજા નામ વિશે વાત કરવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જે ઘણી જગ્યાએ આ જોશન કબીરમાં આવ્યું છે. એ છે હસનાત. જેવી રીતે કે જોશન કબીરમાં આવે છે યા વલી અલ હસનાત, યા કદીમ અલ અહસાન, યા મન યુહિબ્બુલ મુહસિનીન, યા મુહસિનો. એવા ઘણા નામો કે જે અહસાન, મોહસિન, આ બધી વસ્તુ એક જ શબ્દમાંથી આવેલી છે, એક જ મોંમાંથી આવેલી છે. મતલબ શું થાય છે આ હસનાતનો અથવા મોહસિનનો? એ છે નેકીનો મતલબ થાય છે કે ખુદા યા વલી અલ હસનાત એટલે કે બધી નેકીનો અતા કરવા વાળો, બધી નેકીઓનો માલિક ખુદા છે. યા મુહસિનો, એ નેકી કરવા વાળા. યા કદીમ અલ અહસાન, એ જૂની અહસાન કરવા વાળો, બહુ જૂનો છે અહસાન કરવામાં. યા મન યુહિબ્બુલ મુહસિનીન, એ અહસાન, એ નેકી કરવા વાળાઓને દોસ્ત રાખનાર. આ બધા નેકીઓમાંથી આવે છે. તો આ નેકી જે કુરાનમાં પણ આ શબ્દ હુસ્ન, નેકી કુરાન અને હદીસમાં પણ બહુ વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે. પણ હમણાં જે કુરાનની આયત તમારી સામે રજૂ કરી એનાથી આપણને માલુમ થાય છે કે દુનિયામાં 2 પ્રકારના માણસો હોય છે. એક કે જે નેકી કરતા હોય, બીજા કે જે બુરાઈ કરતા હોય. તો ખુદાવંદી આલમ આ લોકો માટે ઇરશાદ ફરમાવે છે મા અસાબકા મિન હસનતિન, अगर जो तू कोई नेकी कर तो ई समझी ले कि आ नेकी क्या थी छे? अल्लाह तरफ थी।
परंतु अगर जो मा असाबका मिन सय्यातिन, अगर जो तू कहीं बुराई कर तो समझ के आ वस्तु तारा तरफथी છે। હવે એ શા માટે આપણે નેકીની નિસ્બત ખુદા તરફ દઈએ અને બુરાઈની નિસ્બત આપણે પોતા તરફથી? હોવું તો એ જોઈએ કે નેકી પણ હું કરું છું અને બુરાઈ પણ હું કરું છું, અથવા નેકી પણ ખુદા કરાવે છે અને બુરાઈ પણ ખુદા કરાવે છે। પરંતુ ના, ખુદાવંદી આલમ કહે છે કે જે નેકી તું કર એ સમજ કે એ અલ્લાહ તરફથી છે અને બુરાઈ જે છે એ તારા તરફથી। આજે ઘણા અહેલે સુન્નતના લોકો આ વસ્તુને ભૂલી ગયા અને કહી દે છે કે જે કરાવે છે એ ખુદા કરાવે છે। આમ તો ના હોય કે શું ખુદા આપણને જહન્નમમાં નાખાવે? દુનિયામાં બચ્ચાઓને એક લેસન આવે છે, શું છે? અબુ હુરૈરાનો, કે અગર બધી વસ્તુ ખુદા તરફથી હોય તો બહેલુલ એનો જવાબ આપે છે કે અગર બધી વસ્તુ ખુદા તરફથી હોય તો ઇનામ પણ ખુદાને મળવું જોઈએ અને જઝા પણ ખુદાને મળવી જોઈએ, અઝાબ ખુદાને થવો જોઈએ। પરંતુ ના, એવું ખુદાવંદી આલમ કુરાનમાં કહે છે નેકી મારા તરફથી છે અને બુરાઈ તારા તરફથી છે। કેવી રીતે? એક મિસાલ આપતો જાઉં। અગર આપણે આપણા જવાન દીકરાને 500 મિલિયન આપે અને કહીએ કે ફલાણી દુકાન છે એ તું ભાડે રાખી લે, ફલાણી જગ્યાએથી માલ લઈ લે અને યાદ રાખજે વેપારમાં સરખું ધ્યાન દેજે, સવારે ટાઈમસર દુકાન ખોલજે, હિસાબ કિતાબ રાખજે, ઉધારી ઓછી કરજે। આ બધું આપણે એને નસીહત કરીએ। હવે દીકરો જે છે દુકાન ખોલે અને પછી ધંધામાં ધ્યાન ના દે તો શું થાય? બાપની ભૂલ છે કે એ દુકાન ખોલાવી? નહીં, બાપ તરફથી તો નેકી છે। આ દીકરાએ ધ્યાન નથી આપ્યું એટલે બુરાઈ દીકરા તરફથી છે। આ વસ્તુને આપણે આપણી જિંદગીમાં જોઈએ કે ખુદાવંદી આલમે આપણને બધી નહેમતો આપી છે, નસીહત કરી, અહેલે બેત મોકલ્યા, કિતાબો નાઝિલ કરી કે એ ઇન્સાન આ બધી વસ્તુ હું તને આપું છું કે તું દુનિયામાં ધ્યાન રાખજે। પણ હવે હું ધ્યાન ના રાખું અને અલ્લાહની નહેમતોને અલગ અલગ જગ્યાએ વેડફી નાખું તો પછી શું થયું? નેકી તો અલ્લાહ તરફથી હતી પરંતુ બુરાઈ મેં મારા તરફથી કરી। હવે દીકરો ચાલો બાપના કહેવા પ્રમાણે આબાદ રીતે જિંદગી વિતાવે છે અને આબાદ રીતે વેપાર પણ કરે છે તો પણ આપણે કહીશું દીકરો તો અલ્હમ્દુલિલ્લાહ પોતાનું કામ કરે છે, પરંતુ આ નેકીનું મૂળ જે છે એ એના બાપ તરફથી છે। એવી જ રીતે આપણે અગર નમાઝ પઢશું, ઇબાદત કરશું, કાર્ય ખૈર કરશું, નેકી કરશું તો પણ આ નેકીનું મૂળ ક્યાં છે? અલ્લાહ તરફથી છે। પરંતુ જે બુરાઈ આપણે કરીએ છીએ આપણે ના કહેવાય કે ખુદાવંદી આલમે મને નહેમત આપી એટલે હું બુરાઈ કરવા લાગ્યો। નહીં, ખુદાવંદી આલમે તને તાકાત આપી છે, ઇખ્તિયાર આપ્યો છે કે તું ચાહે સારું કર ચાહે ખરાબ કર। ખુદાએ તને ભલામણ કરી કે તું સારું કર, પણ હવે ખરાબ કરું તો એ મારો વાક છે, અલ્લાહનો વાક નથી। है अगर बात समझ में આવી ગઈ હોય તો એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર। ટૂંકમાં ખુલાસો આ વાતનો એ થયો કે અલ્લાહ આપણને નહેમતો આપે છે તો નેકી અલ્લાહ તરફથી છે અને બુરાઈ આપણા તરફથી હોય છે, કારણ કે ગુનાહ આપણે કરીએ છીએ। ખુદાવંદી આલમે કેટલી વસ્તુને કુરાનમાં નેકીનું નામ આપ્યું છે કે આ બધી વસ્તુ નેક છે, આ બધી વસ્તુ સારી છે। જેવી રીતે કે રિઝ્કે હસના, ખુદાવંદી આલમે આપણને શું આપ્યું? સારું એવું રિઝ્ક આપ્યું છે આપણને। અગર જો ખુદાવંદી આલમે સારું રિઝ્ક ના આપ્યું હોત તો એ ગળા નીચે ઉતરે? અગર જો આપણી બ્રોશેટ પાર્ટી જે છે એમાં બ્રોશેટ કડવી હોય તો કોઈ ખાય ખરા? નહીં। ખુદાવંદી આલમ છે કે જેણે આપણને રિઝ્કે હસન આપ્યું છે।
પણ આપણે રિઝ્કે હસનાનો ઉપયોગ કરી અને અલ્લાહની મુખાલિફત સામે આપણે આવાજ બુલંદ કરીએ છીએ. દુઆ ઇફ્તિતાહમાં આપણે પઢીએ છીએ, ખુદાયા હું તારો કેવો જલીલ બંદો છું કે તું મને નહેમત આપે છે અને હું તારી મુખાલિફત કરું છું. તો ખુદાવંદ આલમ ઈ છે કે જે આપણને રિઝ્કે હસન આપે છે, રિઝ્કે હસના, સારું એવું રિઝ્ક આપે છે. ખુદાવંદ આલમ ઈ છે કે જે બલાએ હસના આપે છે, સારી એવી બલા આપે છે. આપણને અંદર કે બલા કઈ સારી હોય? આપણા ઉપર કઈક બલા ને મુસીબત આવી, આપણું એક્સિડન્ટ થયું, અથવા આપણો માલ લૂંટાઈ ગયો, અથવા આપણે બીમારી આવી, બીમાર પડી ગયા, અથવા આપણે ત્યાં કોઈનું મયત થઈ ગયો, આ બધી બલા છે. ખુદાવંદ આલમ આ બલાને પણ નેક કહે છે. શું કામ? કારણ કે આ બલા જે ખુદાવંદ આલમ નાઝિલ કરે છે આપણા ઉપર, ઈ ઇમ્તિહાન એક્ઝામનો જરિયો છે. એનાથી ખુદાવંદ આલમ આપણે એક્ઝામે કરે છે અને આ એક્ઝામ કરવાથી ઇન્સાનનો દરજ્જો બુલંદ થાય છે. રેશમના કીડાને તમે જોયું છે? શું કહેવાય છે? રેશમ જે મર્દો માટે પહેરવું હરામ છે, શું કહેવાય? રેશમ. સ્વા. આ સ્વાનો કીડો જે છે એ કેવી રીતે બને છે? ઝાડું નાખે પોતાની આજુબાજુમાં, એટલું વીટે કે અંદર ઘૂંટાઈ જાય. હવે બહાર નીકળવામાં એને એટલી મહેનત પડે છે કે જેની કોઈ સીમા નહીં. એક માણસ હતો, એ જોતો હતો કે આ રેશમનો કીડો જે છે એ પોતાની આગળ એટલું બધું ઝાડું બનાવ્યું છે, હવે એમાંથી બહાર નીકળવું છે તો નીકળી નથી શકતો. અગર બહાર નીકળે તો આ બાદ પતંગિયું થઈ જાય, બટરફ્લાય થઈ જાય. તો હવે આ આટલી મહેનત કરતો હતો ને આ માણસ જોઈ રહ્યો હતો. જરા કેવો ખાડો થયો, પછી એમાંથી હજી નીકળવા કોશિશ કરે છે, એટલી મહેનત પડે છે એની કોઈ સીમા નહીં. હવે આ માણસને રહેમ આવ્યો. એ શું કર્યું? ઓલું જે ખાડો હતો એને મોટું કરી નાખ્યું કે જ્યાંથી આ જીવડું અંદરમાંથી આસાનીથી નીકળી જાય. મોટું કરી નાખ્યું, નીકળી તો ગયો. પણ પછી એ જીવડા ઉપર રિસર્ચ કરી તો જોયું કે એનામાં ઉડવાની તાકાત ઓછી છે અથવા નથી. ત્યારે એને સમજાયું કે ખુદાવંદ આલમ આ જીવડાને આટલી મહેનત કરાવે છે એટલા માટે કે એ જીવડામાંથી એવું લિખિત નીકળે છે કે જેનાથી એની પાંખો મજબૂત થાય છે. વિચાર કરી. એવી જ રીતે ઇન્સાન છે કે ખુદાવંદ આલમ એના ઉપર બલા મોકલે છે કે જેથી આ બલાના જરિયાથી ઇન્સાન જીવતા શીખે, આ ઇન્સાન અલ્લાહની નજદીક થાય. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા માટે આપણે શું કહીએ છીએ કે જનાબે ઝૈનબે ભૈરા દરબારમાં કીધું, મા રાઈતો ઇલ્લા જમીલા. એટલી મુસીબતો પડી છતાં કીધું કે અમે ખુદાથી કાંઈ બુરાઈ નથી જોયું, જે જોયું છે સારું જોયું છે. શું કામ? કારણ કે આ બલા આવવી એ ઇન્સાન માટે ખરાબ નથી, ઇન્સાન માટે સારી વસ્તુ છે. એક બાળક, એને ચાલવામાં કેટલી મહેનત પડે છે, ઉભો થાય છે, ચાલે છે, પડે છે, ચાલે છે, પરંતુ આ પડે છે, ઉભો થાય છે, એમ કરી અને એ ઇન્સાન, એ બાળક ચાલતા શીખે છે. કેટલી મહેનત કરે છે ત્યારે એ બોલતા શીખે છે. શું કામ? કારણ કે આ બધી વસ્તુ મહેનત જ્યાં સુધી નહીં કરે, જ્યાં સુધી દુનિયામાં ભાઠા નહીં ગાય, ત્યાં સુધી ઇન્સાન ઊંચો નહીં આવે. એટલા માટે ખુદાવંદ આલમ આ બલાને બલાએ હસના કહે છે. પરંતુ આપણા ઉપર જરાય બલા આવી જાય તો આપણે અલ્લાહની બારગાહમાં શુક્ર કરવાના બદલે આપણે શું કરીએ છીએ? ખુદાએ કોઈ નહોતું મળ્યું, હું જ મળ્યો તો આ બધી બલા માટે. ખુદાએ તું જ મને ભાટા દે છે જ્યારે કે હું તો નમાઝ પઢું છું. નહીં, આ બલા જે છે અલ્લાહ તરફથી નાઝિલ થાય છે એને ખુદાવંદ આલમ બલાએ હસના કહે છે, નેક બલા કહે છે કે જે ઇમ્તિહાનનો સબબ. ચાલો વળી ફેસબુકની વાત કરું.
ઘણા એક્ઝામ્પલ બહુ સારા સારા ઘણા લખતા હોય છે. ખુદા સલામત રાખે, તૌફીકાતમાં વધારો કરે છે, આવું બધું લખે છે. એક દીકરો પોતાના બાપને પૂછે છે, પપ્પા આ ભણતર અને એક્ઝામ ને બધું ક્યારે પૂરું થશે? થાકી ગયો છે બિચારો ભણી ભણીને. બાપા પાસે ફરિયાદ કરે છે, બાપા આ બધું ક્યારે, એક્ઝામ ને બધું ક્યારે પૂરું થશે? એનો બાપ બહુ સારો એવો જવાબ આપે છે, દીકરા અત્યારે તારી પાસે મોકો છે, તારી પાસે માસ્ટર છે, તારી પાસે સ્કૂલ છે, તારા પાસે ચોપડા છે, સ્ટીલો છે, અને ભણવા માટે સાથે સાથે તને ઇન્ટરનેટ પણ છે કે તું એનાથી ગીત લઈ શક, હેલ્પ લઈ શક, મદદ લઈ શક. આ ભણી લે, સમય છે ત્યાં સુધી ભણી લે. પછી જ્યારે ભણતર પૂરું થશે પછી દુનિયામાં અમુક સવાલો તારા પાસે આવશે. પછી તારી પાસે સ્ટીલો નહીં હોય, માસ્ટર નહીં હોય, તારા પાસે ચોપડા નહીં હોય, ઇન્ટરનેટ નહીં હોય, અને તારા પાસે કોઈ સવાલ આવશે, મૂંઝવણ આવશે, ત્યારે તારે પોતાની મેળે સોલ્વ કરવા પડશે. એમાં કોઈ ઉસ્તાદ કે માસ્ટર નહીં હોય. વિચાર કરીએ, આ બે વસ્તુ છે કે આપણે જિંદગીમાં સરખું ધ્યાન રાખીને જિંદગી વિતાવીએ અને અલ્લાહને નજરમાં રાખીને અગર જો આ બધા સોલ્વ કરવા જઈએ તો બધું આરામથી સોલ્વ થઈ જશે. તમે વાતને સમજ્યા હોય તો ઠીક છે, નહીતર પછી કાલ માટે રાખીએ આપણે. કહેવાનો મકસદ બાપનો એ હતો કે અત્યારે તારી પાસે ચોપડા છે, પરંતુ આવતો વખત એવો આવશે કે તારા પાસે ચોપડા નહીં હોય અને જિંદગીમાં ઘણા એવા ઇમ્તિહાન આવશે કે જેને તારે એક્ઝામે સોલ્વ કરવી પડશે. તો ખુદાવંદી આલમે આ ઇન્સાનને એવી એવી ઇમ્તિહાનમાં, એવી એવી એક્ઝામેમાં મુબતલા કરે છે કે ઇન્સાને એમાંથી આગળ વધવું પડે છે. ઇન્સાનને બદામ ખાઈને અક્કલ નથી આવતી, બલકે જિંદગીમાં આ ફેસબુકની જ વાત છે ને, ઠોકર ખાઈને અક્કલ આવે છે. માટે આ ઠોકર ખરાબ વસ્તુ નથી. એટલા માટે ખુદાવંદી આલમ કહે છે કે અમે બલાએ હસનામાં તમને મુબતલા કરીએ છીએ, નેક બલા છે. ખુદાવંદી આલમ મતાઅન હસનાની વાત કરે છે કુરાનમાં કે અમે તમે મતાએ હસન આપ્યું, એટલે નેમતો, બહેતરીન નેમતો આપી. પણ આપણે છીએ કે આ નેમતોનો ઉપયોગ બીજી જગ્યાએ કરીએ છીએ. અજરન હસના, ખુદાવંદી આલમ કહે છે કે અમે તમને બદલો આપીએ છીએ, એ બદલો પણ બહુ નેક બદલો આપીએ છીએ. વિચાર કરીએ કે ખુદા આપણો કેટલો કરીમ છે. આપણે દુઆ ઇફ્તિતામાં પડીએ છીએ, ખુદા મેં તારી જેવો મૌલા નથી જોયો કે જે મને મારી નેકીનો બહેતરીન બદલો આપતો. એક મિસાલ આપતો જાઓ, અહીંયા બહુ સારી એવી મિસાલ છે. આપણે અગર જો કંઈ, તમે બધા વેપારી છો, આપણે કોઈ દુકાનદારને ત્યાં કઈ વસ્તુ લેવા ગયા તો આપણે શું કરશું? વસ્તુ જોશું, સારી છે તો આપણે લેવા માટે આગળ વધશું, સારી નહીં લાગે આપણને, આપણે મૂકીને ભાગી જશું. પેલો વસ્તુ સારી હશે તો પછી આપણે ભાવ પૂછશું, બરાબર છે? ભાવ પૂછ્યો એટલે પછી બીજો હિન્દીભાઈ નું કામ શું હોય? હા, ભાવ કરાવવો. ચીનવાની દુકાને જાય તો કઈ ભાવ ના થાય. હા, આપણો હિન્દીભાઈ ઓલું છે કે ભાવ આપણે કરાવે, ભાવ કરાવીને પૈસા આપણે દેશું. પણ ખુદા આપણી નમાઝ, એક આપણે નમાઝ આપણી જિંદગીની એવી જોઈએ કે સા પુરસા એમાં આપણું ધ્યાન નમાઝમાં જ હોય છે? નથી. આપણી નમાઝ એ કાબિલ નથી કે ખુદા જે છે એ લે, કારણ કે ખામીવાળી છે. પણ ખુદા આપણો કેટલો કરીમ છે કે એ ખામીવાળી નમાઝને પણ કબૂલ કરી લે છે. બીજું, ચાલો ખુદાએ લઈ લીધી, તો હવે આપણી નમાઝનો કેટલો બદલો આપવો જોઈએ એને? જેટલી નમાઝ પડી છે એટલો બદલો પણ નહીં. ખુદાવંદી આલમ કહે છે કે તમે એક નેકી કરશો, હું એનો 10 ગણો બદલો આપીશ. તો આની કરતા સારો ગ્રાહક કોણ બનશે કે જે અજરે હસન આપે છે, બહેતરીન અજર આપે છે આપણને. ઉસ્વતુન હસના,
એ આપણને બહેતરીન એક્ઝામ્પલ આપ્યા છે, રસૂલને મોકલ્યા. લકદ કાન ફી રસૂલિલ્લાહ ઉસ્વતુન હસના, કે આ આપણી બહેસ આખી નેકી ઉપર છે, સારી વસ્તુ હસન ઉપર છે. કારણ કે જોશને કબીરમાં આ ઇસ્મ આવેલું છે વારંવાર, યા વલી અલ હસના. તો ખુદાવંદી આલમે આપણને કેટલી નેકી આપી એના ઉપર આપણે વાત કરીએ છીએ. ઉસ્વે હસના આપ્યો. રસૂલે ખુદા કરતા બહેતર એક્ઝામ્પલ આપણે ક્યાં લેવા જઈએ? રસૂલે ખુદા કેવી રીતે જિંદગી વિતાવતા? રસૂલે ખુદા પોતાના મોમિન ભાઈઓને માફ કરે છે. મક્કાથી એને કાઢવામાં આવ્યા હતા રસૂલે ખુદાને, રાતે ભાગી જવું પડ્યું મદીના. પરંતુ જ્યારે મદીના પહોંચે છે તો એ મક્કા વાળાઓ લશ્કર લઈને આવતા, મુસલમાનો સામે લડતા, કેટલી અઝિયત કરતા. કોઈ વખત તેરોર કરવા માટે માણસો મોકલે, કોઈ વખત અઝિયત પહોંચાડે, બધું રસૂલે ખુદાએ બરદાસ્ત કર્યું. પણ જ્યારે રસૂલે ખુદા મક્કા પાછા જાય છે તો શું કહે છે? અમે બધાને માફ કર્યા. જે ઇસ્લામ લઈ આવે બધાને માફ કર્યા, સિવાય અમુક લોકો કે જે પ્રેમા શરીર હતા, શૈતાન હતા, એ લોકો સિવાય લગભગ બધાને માફ કરી દીધા. વિચાર કરીએ, આવો બહેતરીન નમૂનો, આવો બહેતરીન રસૂલ આપણને ક્યાં મળશે? બીજા નબીઓને આપણે જોઈએ શું કર્યું? નબીને અઝિયત પહોંચાડી, નબી ઉપર ઈમાન ન લાવ્યા તો નબીઓએ શું કરી નાખ્યું? બદદુઆ કરી, એના ઉપર અઝાબ આવી પડ્યો. હઝરત નૂહનો વાક્યો આપણી સામે છે, હઝરત ઈસાનો વાક્યો આપણી સામે છે, હઝરત યુનુસનો વાક્યો આપણી સામે છે. બધા નબીઓએ બદદુઆ કરી પોતાની કૌમ માટે. પણ રસૂલ કે જેના માટે કહેવામાં આવ્યો રહેમતુલ લીલ આલમીન, જે આલમીન માટે રહેમત બનીને આપ્યા, એની માટે ખુદાવંદી આલમ કહે છે કે અમે બહેતરીન એક્ઝામ્પલ તમને આપ્યું. હવે તો આવો મારી બારગાહ. અંબતના નબાતન હસના, કે ખુદાવંદી આલમ કહે છે કે મેં ઝાડ પાન ઉગાવ્યા, એ પણ બહુ નેક છે. અંબતના નબાતન હસના. હવે ખુદાવંદી આલમ આપણે એક અંગૂરના દાણાને જમીનમાં વાવી અંગૂરની ખેતી કરીએ, રેઝેની ખેતી કરીએ તો ખુદાવંદી આલમ કહે છે કે બહેતરીન ખેતી મેં ઉગાવી દીધી તમને. પણ હવે એ રેઝેનું આપણે દારૂ શરાબ બનાવીએ તો એ કોના તરફથી? આપણા તરફથી કે અલ્લાહ તરફથી? એ આપણા તરફથી. બાકી ખુદાએ તો બહેતરીન નેકીઓ આપણને આપી છે. પણ આપણે છીએ કે અંબતના નબાતન હસનાને આપણે શરાબમાં ફેરવી નાખીએ, અથવા તો એટલું ખાઈ લઈએ એમાંથી કે પછી નમાઝમાં આળસ પડે. તો આ બુરાઈ આપણા તરફથી છે, અલ્લાહ તરફથી તો પાકો પાકીઝગી છે. અહસનલ ખાલિકીન, કે ખુદાવંદી આલમે આપણને તો બહેતર પેદા કર્યા છે. લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ, કે અમે ઇન્સાનને બહેતરીન શક્લો સુરતમાં પેદા કર્યા. પણ આ ઇન્સાન છે કે જે પોતાના અમાલ થકી અસ્ફલુ સાફિલીનની મંઝિલમાં પહોંચી જાય છે, એવો ઇન્સાન હલકો બને છે કે જાનવર જેવો બની જાય છે. નહીં, જાનવર જેવો નહીં, જાનવર કરતા બદતર બની જાય છે. શું કામ? શા માટે આપણે ઇન્સાનને માટે એમ કહીએ છીએ કે જાનવર કરતા બદતર? આપણે એમ કહીએ કે ઇન્સાન કૂતરા જેવો છે. ચાલો એક એક્ઝામ્પલ છે. અલ્હમ્દુલિલ્લાહ અહીંયા બેઠેલા બધા મોમિનીન છે, એનો દરજ્જો ફરિશ્તાઓ કરતા બલંદ છે. પણ એક એક્ઝામ્પલ છે સમજવા માટે. આપણે એમ કહીએ કે ઇન્સાન જે છે એ કૂતરા જેવો છે. પણ જ્યારે ઇન્સાન કૂતરા જેવો બને છે તો કૂતરાની બુરી સિફત તો લઈ લે છે. બીજાને મોઢે વાવ વાવ કરવું, ભસવું, બીજાને કરડવું, બીજાને અઝિયત પહોંચાડવું, એ તો લઈ લે છે. પણ કૂતરાની જે સારી સિફત છે, વફાદારી, એ ઇન્સાનમાં નથી આવતી. એટલા માટે કહેવામાં આવે છે કે આ ઇન્સાન કૂતરા કરતા બદતર થઈ. ઇન્સાનને આપણે ગધેડા જેવો કહેશો કે સાવ ગધેડા જેવો છે, બરાબર છે? શું કામ? કારણ કે એના લખાણના હિસાબે આપણે કહીએ છીએ. પરંતુ ગધેડો જે છે ઇન્સાનને સવારી માટે કામ લાગે છે.
ભાર ઉપાડવા માટે કામ લાગે છે, પરંતુ જ્યારે ઇન્સાન ગધેડા જેવો બને છે ત્યારે સાવ નકામો બની જાય છે. એટલા માટે કહીએ છીએ ગધેડા કરતા નીચો સાવ બળદ જેવો થઈ ગયો. બળદ ઇન્સાનને ખેતીમાં કામ લાગે છે, પરંતુ જ્યારે ઇન્સાન બળદ જેવો બને છે તો ફક્ત ઢીક મારી શકે, પોતાના શિંગડા મારી શકે, પણ કોઈને ખેતીમાં કામ નથી આવી શકતું. આ વિચાર કરવાનો છે કે ખુદાવંદી આલમે આપણને બહેતરીન અહસનુલ ખાલિકીન બનાવ્યા, પરંતુ આપણે છે કે આપણે હૈવાનો કરતા બદતર બની જાય. નહીં તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રસ્તાને અગર જો અનુસરીએ તો રસૂલ ઈ છે કે ઈ જિબ્રાઈલ કરતા પણ શબે મેરાજ આગળ વધી જાય છે. જિબ્રાઈલ કહી દે છે કે હવે હું અહીંયાથી આગળ નહીં વધી શકું, હવે તમે એકલા જાઓ. રસૂલે ખુદા જાય છે પોતાના ચપ્પલની સાથે જાય છે. વિચાર કરો, અગર જો આપણે ઈ રસૂલના રસ્તાને અનુસરીએ તો રસૂલ કહે છે અસ-સલાતો મેરાજુલ મુમિન, હું જે બલંદી ઉપર ગયો ઈ બલંદી ઉપર તમે પણ જઈ શકો છો, ફરિશ્તા કરતા આગળ વધી શકો છો. શરત ઈ છે કે તમે નમાઝને સરખી કાયમ કરો. અસ-સલાતો મેરાજુલ મુમિન, મેરાજ નમાઝ મોમિનની મેરાજ છે. આ વસ્તુ કહેવાનો મકસદ ખુલાસો કરું મારી વાતોને. ઇન્શાઅલ્લાહ આ બહેસને આપણે આવતીકાલે પણ આગળ વધારશું કે ખુદાવંદી આલમે આપણને નેકીઓ અતા કરી છે. નેકીઓ અલ્લાહ તરફથી છે, પરંતુ બુરાઈ ઇન્સાન તરફથી છે. માટે અલ્લાહની બારગાહમાં પુકારીએ અને દુઆ કરીએ, પરવરદિગારા તું અમને તૌફીકાત નસીબ ફરમા કે અમે આ બુરાઈને ઓછી કરીએ, જેટલી બની શકે એટલી આ બુરાઈ અમારી જિંદગીમાં અમારાથી ઓછી થાય. ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી મુશ્किलातों आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदाया बिहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़माना अल इस्लाम में ज़ुहूर में जलते जलता अजील फरमा અને અમને સારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.